હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 12 વિષય બીએ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પહેલું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ધોરણ 12 વિષય બીએ એનું પહેલું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી વિભાગ એમાંથી 1 માર્ક, વિભાગ બીમાંથી 1 ગુણ, વિભાગ સીમાંથી 2 ગુણ, વિભાગ ડીમાંથી 2 ક્વેશ્ચન છે 3 ગુણના. એટલે ટોટલ બોર્ડની પરીક્ષામાં આમાંથી 10 ગુણનું પૂછાય છે. પાઠનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. ધોરણ 11માના બીએમાં આપણે ધંધાના જુદા જુદા સ્વરૂપો જોયા, પણ હવે એ ધંધાકીય સાહસોમાં, કંપનીઓમાં, સહકારી મંડળીઓમાં, એકાકી પેઢીથી માંડીને કંપની સુધીની તમામ કોમર્શિયલ ફેક્ટરમાં કેવી રીતે સંચાલન કરવું એ આપણે 12માના બીએમાં શીખવાનું છે. ટૂંકમાં 12માનું બીએ આખું મેનેજમેન્ટ ઉપર ફોકસ કરે છે. એટલે પહેલો જ પાઠ છે સંચાલન શું છે, એનું સ્વરૂપ અને એનું શું મહત્વ છે ધંધાકીય ક્ષેત્રે, તે આપણે શીખવાનું છે. સૌ પ્રથમ છે સંચાલનનો અર્થ. કુન્સ અને ઓડોનલ કહે અન્ય પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. એટલે કે આપણે કામ નથી કરવું, કોઈક પાસેથી કામ લેવું એટલે સંચાલન નહીં, પણ અન્ય પાસેથી કામ લેવાની કળા. આપણી પાસે ઝાઝું બધું કામ છે, ખૂબ જ વર્કલોડ છે. હવે એ કામને અન્ય પાસેથી કેવી રીતે કરાવડાવવું, કાર્યની કેવી રીતે વહેંચણી કરવી, એ જે કળા છે એને આપણે સંચાલન કહી શકાય. ત્યારબાદ લિવિંગસ્ટને વ્યાખ્યા આપી ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે. મતલબ કે તમે કામ કરો એમાં સમય ઇમ્પોર્ટન્ટ છે. તમે ઓછામાં ઓછા સમયે કાર્ય પૂરું કરો એ મહત્વનું છે, અને ઓછામાં ઓછા ખર્ચે કરો તે પણ મહત્વનું છે. આમ ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. આ લિવિંગસ્ટનના મતે વ્યાખ્યા છે. હવે આપણે જોઈએ સંચાલનનું સ્વરૂપ એટલે કે લક્ષણો. સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે સર્વવ્યાપી. સર્વ એટલે બધે જ જગ્યાએ, વ્યાપ એટલે પ્રસરેલી, બધે જ જગ્યાએ સંચાલન જોવા મળે છે. ધંધાકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, તમામ ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે પણ સંચાલન જોવા મળે છે. આમ સંચાલન છે એ તમામ જગ્યાએ થતું જોવા મળે છે. પછી છે તે સતત ચાલતી પ્રક્રિયા છે. મતલબ કે સંચાલન છે એમાં ધ્યેય નક્કી થાય, હેતુ સિદ્ધ કરવામાં આવે, ત્યારબાદ પુનઃ ધ્યેય નિર્ધારણ, પાછા હેતુ સિદ્ધ કરવા માટે સંચાલનનું કાર્ય સતત ચાલતું જ રહે છે. ત્રીજું છે હેતુલક્ષી પ્રક્રિયા. શા માટે આપણે સંચાલન કરીએ? તો કે ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે સંચાલન કરીએ, માટે હેતુલક્ષી પ્રક્રિયા છે. ચોથું છે જૂથ પ્રવૃત્તિ. જૂથ એટલે કે સમૂહ. જ્યાં વ્યક્તિઓનો સમૂહ હોય ત્યારે સંચાલન ખૂબ જ અનિવાર્ય બને છે, માટે જૂથ પ્રક્રિયા છે. પછી છે માનવીય પ્રવૃત્તિ. આમ સંચાલનનું કાર્ય છે બધી જ પ્રવૃત્તિઓનું કાર્ય સરળ કરવા. આમ સંચાલનમાં કેન્દ્ર સ્થાને છે માનવી, માટે સંચાલનમાં માનવીય પ્રવૃત્તિ તરીકે માનવીય પ્રવૃત્તિ છે. છઠ્ઠું છે નિર્ણય પ્રક્રિયા. સંચાલન શું છે? તો કે આગળ આપણે એ આવશે કે જુદા જુદા વૈકલ્પો હશે, એમાંથી આપણે યોગ્ય નિર્ણય નક્કી કરવાનો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. માટે જુદા જુદા વૈકલ્પિક રસ્તાઓમાંથી એક આપણે અનુકૂળ હોય તેવો એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા. એટલે વિકલ્પ પસંદ કરવા માટે આપણે નિર્ણય અનિવાર્ય બને છે, માટે નિર્ણયલક્ષી પ્રક્રિયા છે. પછી 7મું છે સંચાલન એક વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય છે. આમ સંચાલનના જુદા જુદા 7 લક્ષણો છે એ આપણે જોઈ શકીએ. ત્યારબાદ છે સંચાલનનું મહત્વ. સંચાલનનું શું મહત્વ છે? પહેલું છે ધ્યેય સિદ્ધ કરવા માટે. બીજું છે ધંધાની સફળતા માટે ઉપયોગી છે. કોઈ પણ ધંધામાં ધ્યેય સિદ્ધ કરવો હોય, સફળતા મેળવવી હોય તો સંચાલન ખૂબ જ અનિવાર્ય છે. સંચાલન વગર કોઈ ધંધામાં સફળતા આપણે પ્રાપ્ત કરી શકતા નથી. પછી છે ચોથું સામાજિક લાભ.
કર્મચારીઓનો સાથ સહકાર મળે, જેથી કરીને કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય, જેથી કરીને સામાજિક લાભ પ્રાપ્ત થાય. ઉપરાંત લોકોને રોજગારી પણ સારા સંચાલનથી એકમ નફો કરતી થાય, એકમનું વિસ્તૃતિકરણ થાય અને વધુ માણસોની જરૂર પડે, જેથી કરીને બેરોજગારીનો પ્રશ્ન અને ગરીબીનો પ્રશ્ન હલ થાય, એટલે કે સામાજિક લાભ પણ થાય. ત્યારબાદ છે રોજગારીની તકોમાં વધારો થાય છે સંચાલન કરવાથી. પછી નફામાં વૃદ્ધિ થાય છે, કેમ કે સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને ખર્ચ ઘટે, જેથી કરીને નફામાં વૃદ્ધિ થાય. ત્યારબાદ છઠ્ઠું છે મહત્વ, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, મતલબ કે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. આમ સંચાલનના જુદા જુદા 6 મહત્વ છે: ધ્યેય સિદ્ધિ, સફળતા માટે ઉપયોગી, સામાજિક લાભ, રોજગારીની તકોમાં વધારો, નફામાં વૃદ્ધિ, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. ત્યારબાદ મોસ્ટ આઈએમપી પોઈન્ટ આવે છે સંચાલન વિજ્ઞાન છે સમજાવો, જે માર્ચ 18 અને જુલાઈ 18માં પૂછાયેલ છે. વિજ્ઞાન સંચાલનને વિજ્ઞાન કહેવાય તો કે શા માટે? તો કે સૌ પ્રથમ તો પહેલાં એ શીખી લે કે વિજ્ઞાન શું છે. તો કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે કેટલાક સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે. વિજ્ઞાન કોને કહેવાય? તો કે સંચાલનમાં પણ વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે, કારણ કે સંચાલનમાં પણ વિજ્ઞાનની જેમ પોતાના જ આગવા સિદ્ધાંતો છે. આમ સંચાલન પોતાના સિદ્ધાંતના ઉપયોગથી માનવ, મૂડી, યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ કરી ધંધામાં સરળતાથી ધ્યેયસિદ્ધ કરી શકાય છે. આમ કહી શકાય છે કે સંચાલન પણ શું છે? એક વિજ્ઞાન છે. આની સમજૂતીમાં કહું તો એટલું કહી શકાય કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અને જે કેટલાક સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે. આમ સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે, જે બીજા ચેપ્ટરમાં આપણે આપેલ જ છે. આથી સંચાલનને વિજ્ઞાન કહી શકાય. ત્યારબાદ બીજો ટોપિક છે સંચાલન એક કળા છે સમજાવો, જે માર્ચ 19માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સંચાલનને કળા સાથે સરખાવતા પહેલા કળા શું છે તે શીખી લઈએ. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. કોઈ પણ આપણે સૈદ્ધાંતિક જ્ઞાન શીખી ગયા, સૈદ્ધાંતિક જ્ઞાન, સિદ્ધાંતો આપણે વિજ્ઞાન શીખવે છે, બુક્સ શીખવે છે, પણ જે નોલેજ છે એને અપ્લાય કરતાં જો આપણે આવડી જાય તો એને સાચી કળા કહેવાય. બરાબર. કીધું છે કે જ્ઞાન એ જ શક્તિ છે. એ સંપૂર્ણ સત્ય નથી, પરંતુ જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ થાય ત્યારે જ તે શક્તિ તરીકે સાબિત થાય છે. અહીં ખૂબ જ સરસ વાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ પાસે કેટલું નોલેજ છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ નોલેજને કેટલું રિયલ લાઈફમાં અપ્લાય કરે તે ખૂબ જ અગત્યની વાત છે. એટલે કે દાખલા તરીકે આપણે સ્વિમિંગ કરતાં શીખવું હોય તો આપણે ખાલી એની બુક આવે અને એ વાંચી લઈએ તો સ્વિમિંગ આવડી જાય નહીં. એનો આપણે વ્યવહારુ ઉપયોગ કરવા માટે આપણે પ્રેક્ટિકલ કરવું પણ પડે, જેથી કરીને જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. આમ કળા એ જ્ઞાનને અમલમાં મૂકતા શીખવે છે. આમ સંચાલનમાં પણ સિદ્ધાંતોનો વ્યવહારુ ઉપયોગ કરવામાં આવે છે. આથી કહી શકાય કે સંચાલન પણ એક કળા છે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે સંચાલન એક વ્યવસાય છે સમજાવો. વ્યવસાય શું? તો કે વ્યવસાય એટલે કોઈ પણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી તેનો લાભ સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તેવી પ્રવૃત્તિને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડૉક્ટર છે, વકીલ છે, સીએ છે, ઇજનેર વગેરે. જે વ્યવસાયી વ્યક્તિઓ શું કરે છે, ધોરણ 11માં પણ આપણે આવેલું છે કે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી અને એનો ઉપયોગ સમાજમાં કરવાનો, સમાજ પાસેથી ફી વસૂલવાની પ્રક્રિયા એટલે વ્યવસાય. આમ વ્યવસાયના લક્ષણોમાં પેલું છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે. જેમ કે વકીલ કરવું હોય તો વકીલ માટે LLB, ડૉક્ટર માટે MBBS અથવા MD અથવા MS, સંચાલક માટે BBA અને MBA. આમ વ્યવસાયિક મંડળો પણ હોય, દરેક વ્યવસાયના જૂથોના વ્યવસાયિક મંડળ હોય. આમ ભારતમાં વ્યવસાય મંડળ સંચાલન માટે છે IIM. ધ્યાન રાખજો, IIM જે વ્યવસાયિક મંડળ છે મેનેજમેન્ટનું, જેને કહેવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. શોર્ટ ફોર્મ, ફૂલ ફોર્મ જે માર્ચ 18માં પૂછાયેલું છે કે IIMનું ફૂલ ફોર્મ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અને ત્રીજું છે આચાર સંહિતાનું પાલન. આમ દરેક વ્યવસાયિક મંડળને પોતાનું આચાર સંહિતા હોય, એનું પાલન કરવું અનિવાર્ય છે. આમ સંચાલન પણ એક વ્યવસાય જ છે. હવે છે નવો ટોપિક છે સંચાલનની વિવિધ સપાટીઓ. ખાસ ધ્યાન રાખજો, સંચાલનની જુદી જુદી વિવિધ સપાટીઓ. હવે થોડુંક કંપની ફેક્ટરમાં આવી ગયું કે
વિવિધ સપાટીઓ તો કે વિભાગના આધારે જોઈએ તો મુખ્ય 3 ભાગ પડે છે. એક કંપનીમાં ઉચ્ચ સપાટી હોય જેને ટોચની સપાટી કહેવાય અથવા સર્વોચ્ચ સપાટી કહેવાય. પછી મધ્ય સપાટી જેને અધિકારીઓની સપાટી પણ કહી શકાય. ધ્યાન રાખજો, મધ્ય સપાટીનું બીજું નામ માર્ચ 19માં પૂછાયેલું કે મધ્ય સપાટીને કઈ કહેવાય? અધિકારીઓની સપાટી. અને છેલ્લે તળ સપાટી જેનું બીજું નામ નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી અથવા કાર્યકારી સપાટી. ઉચ્ચ સપાટી એટલે કે ટોચ ઉપર કોણ હોય? જો આવી રીતે આ એક સાંકળથી સંકળાયેલો હોય. આ જે ઉચ્ચ સપાટી છે એ એની નીચેની મધ્ય સપાટીઓને હુકમ આપશે અને મધ્ય સપાટી પોતાની તળ સપાટીઓને હુકમ આપશે. આવી રીતે કંપનીમાં ઝાઝા બધા લોકો છે આવી રીતે એક સપાટીઓથી જોડાયેલા હોય. સૌથી આ ત્રિકોણ જ લેવાનું કારણ કેમ કે સૌથી ઓછા માણસો અહીંયા હોય, એનાથી વધુ અહીંયા હોય મધ્ય સપાટીઓ, અને એનાથી ઓછા તળ સપાટીઓ, એનાથી વધુ તળ સપાટી હોય. આમ એટલા માટે આને ત્રિકોણ પસંદ કરવામાં આવ્યું છે. હવે ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય? તો કે કંપનીના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, જેને ગુજરાતીમાં કહેશું મુખ્ય વહીવટી અધિકારી. બીજું સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર, જે ઉચ્ચ સપાટી એટલે કે ટોચની સપાટીના લોકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે મધ્ય સપાટી. હવે બધું કાર્ય છે એ કંપની લેવલે થોડાક ડિવાઈડ પાડી દેવામાં આવે, જેના વિભાગ પાડી દેવામાં. દાખલા તરીકે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ અને નાણાં વિભાગ. અહીંયા આપણે જોઈએ તો કે એટલા 5 વિભાગ પાડી દેવામાં આવ્યા. આ ઉત્પાદન વિભાગના અધિકારીઓ છે કે ઉત્પાદન છે ને વિભાગીય અધિકારીઓ. તો ઉત્પાદન વિભાગના અધિકારી માત્ર ફોકસ ઉત્પાદન ઉપર કરશે. ખરીદ વિભાગના અધિકારી ખરીદ ઉપર ધ્યાન આપશે. વેચાણ વિભાગના અધિકારી વેચાણ ઉપર ધ્યાન, અને કર્મચારી વિભાગના અધિકારી કર્મચારીઓની ભરતી, બઢતી, બદલી, અપકર્ષ બધું કર્મચારીઓને કેવી રીતે પ્રાપ્ત કરવા અને બધું ધ્યાન રાખશે. અને નાણાં વિભાગના અધિકારી ફાઇનાન્શિયલ કંપનીમાં જરૂરિયાત ઊભી થાય તો એ કેમ પૂરા પાડવા એની પણ અહીં થશે વાત. એટલે કે ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી અધિકારી અને નાણાં અધિકારી. એની નીચે પણ જે કર્મચારીઓ કામ કરતા હશે એ બધા તળ સપાટીઓમાં હશે. આમ જુદા જુદા વિભાગ હોવાથી એ વિભાગના હેડ છે એને વિભાગીય અધિકારીઓ તરીકે ઓળખવામાં આવે છે, જે મધ્ય સપાટીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે તળ સપાટીમાં જોબર, ફોરમેન અને નિરીક્ષક. આ 3 શબ્દ છે. હવે ધ્યાન રાખજો, જોબર શું છે, ફોરમેન શું છે અને નિરીક્ષક શું છે. દાખલા તરીકે કોઈ કંપનીમાં 100 કર્મચારીઓ કામ કરતા હોય તો 100 ઉપર એક વ્યક્તિ ધ્યાન ન દઈ શકે. આમ 10-10ની ટીમ બનાવી, 10 ઉપર એક ધ્યાન આપી શકે. આમ 100માંના 10-10 ભાગ કરીએ એટલે એક ટીમમાં 10 જણ આવે. એ 10 ઉપર એક વ્યક્તિ ધ્યાન આપે, બીજી 10ની ટીમ ઉપર બીજો વ્યક્તિ, ત્રીજી 10ની ટીમ ઉપર ત્રીજો વ્યક્તિ. એ જે 10 ટીમ બને એ 10 ટીમના 10 હેડ એટલે ફોરમેન, અને એ 10 ટીમ ઉપરના ફોરમેન ઉપર ફોરમેને જે રિપોર્ટિંગ કરવાનું હોય નિરીક્ષક ઉપર કરે. આમ 100, 10 અને 1 આવી રીતે એક રેશિયો છે. આમ સંચાલનની જુદી જુદી વિવિધ સપાટીઓ છે, અને સંચાલકો છે એવી હિમાયત સલાહ આપે છે કે બને એટલી આ સપાટીઓ ઓછી રાખવાની સલાહ આપે છે. અહીંયા મિનિમમ 3 સપાટીઓ કરી છે, અને કંપનીના સ્વરૂપ અને કંપનીના પ્રકારના આધારે સપાટીઓમાં વધઘટ થઈ પણ શકે છે. ત્યારબાદ હવે આવે છે આપણે દરેક સપાટી વિશે ડિટેલમાં શીખવાનું છે કે ઉચ્ચ સપાટી સંચાલન, જે જુલાઈ 18માં પૂછાયેલો હતો, જેનો અર્થ છે એકમના સંચાલનની અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે સૌથી સર્વોચ્ચ સત્તા, સૌથી વધુ સત્તા ઉચ્ચ સપાટીએ હોય છે. એનો અર્થ એમાં સમાવેશ કોનો થાય છે આપણે આકૃતિઓમાં જોઈ લીધું, અને એના અન્ય નામ પણ આકૃતિમાં જ છે. કાર્યો, ઉચ્ચ સપાટીના સંચાલકો કેવું કાર્ય કરે? તો કે ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય. જે ઉચ્ચ સપાટીએ બેઠા છે એ લોકોનું કાર્ય શું? તો કે ટ્રસ્ટી તરીકેનું કાર્ય. ધંધાકીય એકમના હેતુ નક્કી કરવા. ત્રીજું કાર્ય વિભાગીય અધિકારીઓની પસંદગી કરવી. વિભાગીય અધિકારી એટલે મધ્ય સપાટીના અધિકારીઓની પસંદગી કરવી. ત્યારબાદ એ જ વિભાગીય અધિકારીને એના કાર્ય બાબતે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. એને કેટલી સત્તા આપવી અને એને જવાબદારી કેવી રીતે વહેંચવી તે બધું આમાં આવે. ત્યારબાદ 5મું લાંબા ગાળાના આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. 6ઠું જુદી જુદી યોજનાઓનું ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું. અને 7મું એકમની કમાણીની વહેંચણી કરવી. આમ ઉચ્ચ સપાટી સંચાલનના જુદા જુદા 7 કાર્યો છે. ઉપરાંત હવે બીજું આવે છે મધ્ય સપાટી.
જેનો અર્થ છે સંચાલનની ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને જોડતી કડીને મધ્ય સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં આપણે જોયું છે કે ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને જોડતી કડી એટલે મધ્ય સપાટી, જેમાં કોનો સમાવેશ થાય તો કે વિભાગીય અધિકારીઓને જે આકૃતિમાં આપેલ છે અને એના જુદા જુદા અન્ય નામ છે તે મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી પણ કહેવામાં આવે છે, તે પણ આપણે આકૃતિમાં દર્શાવેલ છે. ત્યારબાદ મધ્ય સપાટી સંચાલનના કાર્યો ક્યાં તો કે પહેલું છે ઉચ્ચ સપાટી તરફથી મળેલ આદેશોને અમલમાં મૂકવા. ત્યારબાદ અન્ય વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું, તેના વિભાગીય અધિકારીઓ સાથે. પછી ત્રીજું પેટા વિભાગના કાર્યો પર ધ્યાન આપવું, પોતાના વિભાગની યોજનાઓ અને અંદાજપત્ર તૈયાર કરવા અને પોતાના વિભાગના કર્મચારીઓનો જુસ્સો વધે તેવું એક વ્યવસ્થા ઊભી કરવી. આવી રીતે મધ્ય સપાટીના પણ 5 કાર્યો જોવા મળે છે. ત્યારબાદ છે તળ સપાટી. તળ સપાટી સંચાલન, જેની ટૂંક નોંધ માર્ચ 19માં પૂછાયેલી હતી. અર્થ તો કે સંચાલનની સૌથી ઓછી સત્તા ધરાવતી સપાટીને તળ સપાટી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કોનો સમાવેશ થાય તો કે જોબર, ફોરમેન અને નિરીક્ષક. અને તેના અન્ય નામ તો કે તળ સપાટીના અન્ય નામ નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી અને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ એના કાર્યો છે તો કે કામદારોના કાર્યોનું આયોજન કરવું, કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, કામદારોના કાર્ય કરવા માટે સાધન સામગ્રી અને કાચો માલ પૂરા પાડવા, કર્મચારીઓને લગતા કાર્યો કરવા, દાખલા તરીકે બદલી, બઢતી વગેરે, અને કર્મચારીઓને વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો. આ બધા કાર્યો છે તળ સપાટીના કાર્યો. આમ અહીંયા 3 સપાટીઓનો આપણે વિસ્તૃત ચર્ચા કરી. ઉચ્ચ સપાટી, એનો અર્થ સમાવેશ અન્ય નામ અને કાર્યો. મધ્ય સપાટીનો અર્થ સમાવેશ અન્ય કામ અને કાર્યો. અને તળ સપાટીનો અર્થ સમાવેશ અન્ય નામ અને કાર્યો. તફાવત ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી વચ્ચે. પહેલો તફાવતનો મુદ્દો આપણે રાખશું અર્થ, જે આપણે આગળ એની ટૂંક નોંધોમાં જ શીખી ગયા. ઉચ્ચ સપાટીનો અર્થ સર્વોચ્ચ સત્તા સપાટી ધરાવતીને ઉચ્ચ સપાટી કહેવાય. મધ્ય સપાટીનો અર્થ ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીને જોડતી કડી એટલે મધ્ય સપાટી. અને સંચાલનની સૌથી ઓછી સપાટી ધરાવતીને નિમ્ન સપાટી તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ સમાવેશ. ઉચ્ચ સપાટીમાં CEO, સંચાલક મંડળ વગેરે. મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીઓ અને નિમ્ન સપાટીમાં નિરીક્ષક, જોબર, નિરીક્ષક અને ફોરમેન. ત્યારબાદ ત્રીજું છે અન્ય નામ. ઉચ્ચ સપાટીને બીજું ટોચની અથવા સર્વોચ્ચ સપાટી કહેવાય. મધ્ય સપાટીને અધિકારીઓની સપાટી પણ કહેવાય અને નિમ્ન સપાટીને કાર્યકારી અથવા નિરીક્ષકોની સપાટી પણ કહેવાય. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે સંખ્યા. ઉચ્ચ સપાટીમાં સંખ્યા ઓછી હોય, મધ્ય સપાટીમાં તો કે ઉચ્ચ સપાટી કરતાં વધુ અને નિમ્ન સપાટી કરતાં ઓછી હોય, અને નિમ્ન સપાટીમાં કર્મચારીઓની સંખ્યા 2 કરતાં વધુ હોય. પાંચમું સંચાલન અને વહીવટ. છઠ્ઠું સત્તા અને જવાબદારી. અને સાતમું નિર્ણય. કેમ કે બોર્ડમાં આને રિલેટેડ 3 ગુણનો જ પ્રશ્ન પૂછે એટલે તમારે મેક્સિમમ આમાં 3 થી 4 મુદ્દા લખી શકો. ત્યારબાદ સંચાલનના કાર્યો. જુદા જુદા આપણે એમ થાય સંચાલન એક શબ્દ છે, સંચાલન કરવું, પણ સંચાલન એમ ન થાય. સંચાલનમાં પણ જુદા જુદા કાર્યો છે, એ આપણે હવે વિગતે શીખવાના છે. કુન્સ અને ઓડોનલે 5 કાર્યો આપ્યા, હેનરી ફેયોલે પણ 5 કાર્યો આપ્યા, પીટર એફ ડ્રકરે 3 કાર્યો, લ્યુથર ગ્યુલિકે 7 કાર્યો આપ્યા, જેનું એક સૂત્ર પણ છે પોસ્ટ કોર્બ. P એટલે પ્લાનિંગ એટલે કે આયોજન, O એટલે ઓર્ગેનાઇઝેશન એટલે કે વ્યવસ્થા તંત્ર, S એટલે સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા, D એટલે ડાયરેક્ટિંગ એટલે દોરવણી, CO એટલે કોઓર્ડિનેશન એટલે સંકલન, R એટલે રિપોર્ટિંગ માહિતી પ્રેષણ, અને B એટલે બજેટિંગ એટલે કે અંદાજપત્ર. આવી રીતે લ્યુથર ગ્યુલિકના 7 કાર્યો છે અને જ્યોર્જ આર ટેરીએ પણ પોતાના 4 કાર્યો આપેલા છે. આમ બધાના મતે આમ જનરલી જુદા જુદા કાર્યોમાંથી આપણે જનરલી જોવા મળે છે સંચાલનનું સૌથી પહેલું કાર્ય છે આયોજન, જે આપણે આગળ પણ એક ચેપ્ટરમાં શીખવાડેલ છે. આ કાર્યો વિશે એક એક પાઠ અલગ આપવામાં આવેલ છે આગળ. એમાં પહેલું છે આયોજન. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી જ થાય છે. નક્કી કરેલા હેતુઓની સિદ્ધિ કરવા માટે કયું કાર્ય કોણે
ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્યો ક્યારે પૂર્ણ કરવાના છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે. આયોજન વિચારવાનું કામ છે, એટલે કે આયોજનને ધંધાકીય એકમનું મગજ કહે છે. ત્યારબાદ બીજું આવે છે વ્યવસ્થાતંત્ર કાર્ય. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહે છે, જેમાં સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. જે શારીરિક માળખા સાથે સરખાયું છે કે જેને ધંધાકીય એકમનું શારીરિક માળખું કહે છે. ત્યારબાદ ત્રીજું આવે છે કર્મચારી વ્યવસ્થા. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જુદી જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા, જેને ધંધાકીય એકમના હાથ પગ છે. આમ તે ધંધાકીય એકમની અમૂલ્ય મિલકત સમાન છે. પછી ચોથું છે દોરવણી. દોરવણી એટલે ડાયરેક્ટિંગ. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું, એને દોરવવા અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. ત્યારબાદ છે અંકુશ. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે અંકુશ. કે આ બધા કાર્યો છે અને એક પછી એક કાર્યો કરવામાં આવે, એટલે કે સૌથી પહેલાં આયોજન થાય, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ વગેરે કાર્યો થાય અને એમાં સૌથી છેલ્લું કાર્ય છે અંકુશ. આ બધા કાર્યો વિશે આગળ આપણે ડિટેલમાં એક એક પાઠ આપેલ છે, જેનાથી આપણે વિસ્તૃત માહિતી મેળવી શકે છે. હવેનો ટોપિક છે સંકલન, કોઓર્ડિનેશન. સંકલન એટલે શું? તો કે તેનો અર્થ છે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા કયા જુદા જુદા જે કાર્યો થાય તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. ખાસ ધ્યાન રાખજો, સંકલન એટલે એક સૂત્રતા પણ કહી શકીએ. જુદા જુદા કર્મચારીઓ વચ્ચેનું એક કોઓર્ડિનેશન, એક સૂત્રતા. આપણે ફૂટબોલની ટીમ હોય, એમાં ફૂટબોલ રમતા બધા પ્લેયર હોય, બે ટીમ સામસામે હોય, તો કઈ ટીમ વધુ જીતે? કે જે ટીમમાં અંદરો અંદર જે પ્લેયર વચ્ચે જે છે કોઓર્ડિનેશન છે, સંકલન છે, જે વધુ હશે, વધુ કાર્યરત હશે, તે ટીમ જીતશે, જેની એક સૂત્રતા વધુ હશે. આમ કોઓર્ડિનેશન ખૂબ જ અગત્યનું છે. એટલે એકમમાં પણ જુદા જુદા વિભાગો અને કર્મચારીઓ સાથે સાંકળી અને એક સૂત્રતાથી કામ કરવાનું હોવું થાય છે. એટલે કે એકમમાં પણ સંકલન હોવું ખૂબ જ જરૂરી છે. સંકલનની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા, સંચાલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય જ નથી. એટલે કે સંકલન વગર સંચાલન શક્ય જ નથી. ત્યારબાદ બીજું કાર્ય છે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય. ત્રીજું છે સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. ચોથું છે સહકાર વગર સંકલન શક્ય નથી. જ્યાં સહકાર હોય ત્યાં જ અંદરો અંદર કર્મચારીઓ એકસૂત્રતાથી કાર્ય કરી શકે. પાંચમું, સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે, જેથી કરીને તમે મહત્તમ ઉપયોગ કરી શકો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકો. આ છે સંકલનની લાક્ષણિકતાઓ. ત્યારબાદ સંકલનનું મહત્ત્વ શું, કામનું શું સંકલન, ઇમ્પોર્ટન્સ. તો સંચાલનના વિવિધ કાર્યો સંકલનથી અસરકારક બને છે. વિવિધ કાર્યો આપણે હમણાં જોઈ ગયા: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, જે સંકલનથી અસરકારક બને છે. સંચાલનના વિવિધ કાર્યો સરળતાથી કરી શકાય. કોઈ કાર્ય રહી જતું નથી કે કોઈ કાર્ય બેવડાતું નથી. એકમના નક્કી કરેલ હેતુઓ સિદ્ધ થાય છે. એકમના વિવિધ વિભાગો વચ્ચે સંવાદિતા જળવાય છે. આ એ સંકલનનું મહત્ત્વ સાબિત કરે છે. ત્યારબાદ હવે આવે છે સંચાલનના કાર્ય વિસ્તાર. મુખ્ય 4 કાર્ય વિસ્તાર છે: માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન, માનવ સંસાધન સંચાલન એટલે કે HRM, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. ખાસ ધ્યાન રાખજો, સંચાલનના કાર્ય વિસ્તાર, સંચાલનની સ્ટ્રીમ કેટલી છે? તો કે 4: માર્કેટિંગ, માનવ સંસાધન, નાણાકીય અને ઉત્પાદન. હવે આપણે એક એક કાર્ય વિસ્તાર વિશે ડિટેલમાં શીખીએ. એનું પહેલું કાર્ય છે, પહેલું જે કાર્ય વિસ્તાર છે કે માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન, જે માર્ચ 18માં પૂછાયેલું. જેનો અર્થ છે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે.
કંપનીઓમાં થોકબંધ વસ્તુ ઉત્પાદન થાય શા માટે? તો કે ગ્રાહક માટે. આમ કંપનીઓ પાસેથી ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી જે ક્રમશઃ માલ સામાનની જે વહેંચણી કરીએ એને કહેવાય માર્કેટિંગ. જેના કાર્યો છે પેદાશ અથવા પેદાશ મિત્ર, બીજું છે કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, જેને 4P તરીકે પણ ઓળખવામાં આવે છે: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. માનવ સંસાધન સંચાલન HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેનો અર્થ છે એમાં કેન્દ્ર સ્થાને છે કર્મચારીઓ. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશ સાથે ધંધાની સફળતા, નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા એટલે HRM, માનવ સંસાધન સંચાલન. જેમાં માત્ર કંપનીના જ ધ્યેય ધ્યાનમાં નથી લેવામાં આવતા, આ કંપનીના ધ્યેયની સાથે કર્મચારીઓના ધ્યેયને પણ સાંકળવામાં આવે છે અને વ્યક્તિઓના ધ્યેયને સિદ્ધિની સાથે કંપનીનો ધ્યેય સાંકળી અને બંનેના ધ્યેય સિદ્ધ કરવાના પ્રયત્નો ઉપર ભાર આપવામાં આવ્યો છે. એની લાક્ષણિકતાઓ છે કે HRMમાં કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. HRMમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. માત્ર એવું જ નથી થતું કે કંપનીનો ધ્યેય, પણ કંપનીના ધ્યેયની સાથે વ્યક્તિગત હિતને પણ મહત્ત્વ આપવામાં આવે છે. ત્રીજું છે કર્મચારીને તાલીમ આપી તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. ચોથું લાક્ષણિકતા છે કે કર્મચારીને અમૂલ્ય મિલકત સમજી તેમનું સંચાલન કરવામાં આવે છે. અને પાંચમું, યોગ્ય સંચાલનથી કર્મચારીઓની ફેરબદલી દર ઘટાડી શકાય છે. આવી રીતે તેની જુદી જુદી 5 લાક્ષણિકતાઓ જોવા મળે છે. ત્યારબાદ આવે છે કે માનવ સંસાધન સંચાલન HRMનું મહત્ત્વ શું છે, જે માર્ચ 19 અને માર્ચ 18માં પૂછાયેલું છે. HRMથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે, કર્મચારીઓની ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, મતલબ કે લાંબો સમય કર્મચારીઓ કંપનીમાં ટકી શકે છે, કર્મચારીઓમાં કાર્ય સંતોષમાં વધારો થાય છે, કર્મચારીનો આત્મસંતોષ થાય તેમની કામગીરી ઉપર, એકમની નફાકારકતામાં વધારો થાય છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને એકમમાં ઔદ્યોગિક શાંતિ જળવાય છે. આ HRM દ્વારા આટલું મહત્ત્વ પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ ત્રીજું કાર્યક્ષેત્ર આપણે આવ્યું હતું સંચાલનનું, તો કે નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જેનો અર્થ છે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ અને આવકની ફાળવણીનું કાર્ય, બરાબર, કે જેમાં નાણાં કાર્યનું સંચાલન કરવામાં આવે. નાણાં કાર્ય એટલે ક્યાંથી નાણાં મેળવવા, એનો ઉપયોગ ક્યાં કરવો અને ઉપયોગ દ્વારા જે આવક થાય અને એવી આવકની ફાળવણીનું કાર્ય નાણાકીય સંચાલનમાં કરવામાં આવે છે. નાણાકીય સંચાલનના કાર્યમાં નાણાંની જરૂરિયાતનો અંદાજ મેળવવો, કેટલા નાણાંની આપણે જરૂરિયાત છે તે, પછી અંદાજપત્ર બનાવવું, પછી મૂડી માળખાનો વિચાર કરી નાણાંના પ્રાપ્તિ સ્થાનના પસંદ કરવા. મૂડી માળખા એટલે કેટલા નાણાં ઉછીના પ્રાપ્ત કરવા, કેટલા નાણાં માલિકીના પ્રાપ્ત કરવા, એટલે શેર અને ડિબેન્ચરનું માળખું કેટલું રાખવું અને ક્યાંથી પ્રાપ્ત કરવા તે નક્કી કરવું. ત્યારબાદ ચોથું કાર્ય છે નાણાં મેળવવાની કાર્યવાહી કરવી. નાણાં ક્યાંથી પ્રાપ્ત કરવા, નાણાંનું આયોજન કરવું અને આવકની ફાળવણી કરવી. આ બધું છે નાણાકીય સંચાલનના કાર્યો. ત્યારબાદ ઉત્પાદન સંચાલન, પ્રોડક્શન મેનેજમેન્ટ, ચોથું કાર્યક્ષેત્ર, જેનો અર્થ છે ઉત્પાદન સંચાલન એટલે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા જ છે, જેનું કાર્ય છે વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્રની પસંદગી કરવી. બીજું કાર્ય છે ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી ઉત્પાદન માટેના. ત્રીજું છે ધંધાના સ્થાનની પસંદગી અને યંત્રનો વિન્યાસ અંગેનો નિર્ણય કરવો, યંત્ર વિન્યાસ એટલે યંત્ર ગોઠવણી. ત્યારબાદ ઉત્પાદન ઉપર અંકુશ રાખવું કે આયોજન મુજબ કામ થયું છે કે નહીં, ઉત્પાદનનું તે જોવું. ગુણવત્તા ઉપર અંકુશ રાખવો એટલે ગુણવત્તાનું પણ ચેકિંગ કરવું. છઠ્ઠું છે ખર્ચ અથવા પડતર અંકુશ એટલે ખર્ચ અથવા પડતર, વસ્તુ બનાવવા પાછળ જે ખર્ચ લાગુ પડે એના ઉપર પણ અંકુશ રાખવાની પ્રક્રિયાનો સમાવેશ ઉત્પાદન સંચાલનમાં થાય. આમ આપણે આ
પાઠ અહીંયા પૂરો થાય છે. પાઠ પૂરો થતાં જ આપણે બોર્ડના જે પેપર છે, કેમ કે માર્ચ જુદા જુદા 5 પેપર છે આપણે અહીંયા અત્યાર સુધી લેવાયેલા, તો એ 5 પેપરમાં આ ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન કયા વિભાગમાંથી પૂછાયેલા તે આપણે જોઈ લઈએ. કે માર્ચ 18માં એક MCQ પૂછાયેલો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે. આ તમારે ફેરબુકમાં આ પેપર લખવાના છે આન્સર સહિત, તે ખાસ ધ્યાન જોજો કે ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય, તો જનરલ મેનેજર. ત્યારબાદ બી વિભાગમાંથી પૂછાયેલો IIMનું વિસ્તૃત રૂપ, તો આપણે આગળ જોયું હતું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. પછી વિભાગ સીમાંથી એક પૂછ્યું કે સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો, તે પણ આગળ આપેલ છે. વિભાગ ડીમાં સંચાલનનું મહત્વ સમજાવો. વિભાગ ડીમાં માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી કાર્યોની ટૂંકમાં સમજૂતી આપો. આવી રીતે 10 ગુણનું આટલા વિભાગમાંથી માર્ચ 18માં આ પાઠમાંથી પૂછાયેલ છે. ત્યારબાદ છે માર્ચ 19માં વિભાગ એમાંથી એક MCQ કે નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી, તો આવશે કામદાર, કેમ કે નિરીક્ષક, જોબર, હિસાબી અધિકારીઓ એ સપાટીમાં આપણે આકૃતિમાં નામ જોયેલા છે. વિભાગ બીમાંથી છે કે મધ્ય સપાટીને સંચાલનને બીજા કયા નામથી ઓળખી શકાય, તો જવાબમાં આવશે અધિકારીઓની સપાટી. વિભાગ સીમાંથી સંચાલન એક કળા છે તે સમજાવો, જે આગળ આપેલ છે. વિભાગ ડી એ સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો, અને વિભાગ ડીમાં માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. આ બધા જ પ્રશ્નોના જવાબ આગળ PDFમાં આપણે સમજી ગયા છે. ત્યારબાદ છે જુલાઈ 18માં ક્વેશ્ચન પૂછાયેલો વિભાગ એમાંથી એક MCQ છે કે વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે, તો જવાબમાં આવશે આચાર સંહિતા. વિભાગ બીમાંથી મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય છે, તો કે અધિકારીઓની સપાટી, જે આગળ પણ પૂછાયેલો. સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો. વિભાગ ડીમાંથી ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો, અને વિભાગ ડીમાંથી માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો. ત્યારબાદ જુલાઈ 19માં MCQ પૂછાયેલો કે નીચેના પૈકી એકનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થતો નથી. પછી સમારકામ અને જાળવણીનો સમાવેશ માનવ સંસાધનમાં સંચાલનમાં થતો નથી. પછી છે બી મધ્ય સપાટી સંચાલનને બીજા કયા નામથી ઓળખાય છે, તે આગળ પણ પૂછાયેલો. પછી છે વિભાગ સીમાં સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય, સંચાલનની એક વ્યવસાય છે સમજાવો. નાણાકીય સંચાલનના કાર્યો જણાવો, કોઈ પણ 6. માર્ચ 2020માં પૂછાયેલો ક્વેશ્ચન છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર એ શું છે, તો કે જવાબમાં આવશે શારીરિક માળખું. વિભાગ બીમાંથી ક્વેશ્ચન છે કે યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે, તો કે તળ સપાટી અથવા નિમ્ન સપાટીએ. વિભાગ સીમાંથી સંચાલનની સમાજને કયા લાભ મળે છે. વિભાગ ડીમાં પૂછાયેલો સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો, અને વિભાગ ડીમાંથી પૂછાયેલો સંકલનનું મહત્વ જણાવો. આવી રીતે આ પાઠની જે 5 પેપરની PDF છે એના ક્વેશ્ચન આન્સર તમારે ફેરબુકમાં લખવાના થાય છે. આ પાઠને રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, અને કોન્ટેક કરી અને તમે એનું ક્વેરી મેળવી શકો છો. ત્યારબાદ આ પાઠને પ્રોપર સમજવો. PDF ખૂબ જ ટૂંકાણ શોર્ટમાં અને બોર્ડને ધ્યાનમાં રાખી અને કેટલા માર્કના અને કેટલા ગુણનું પૂછાય એ આધારે તૈયાર કરેલ છે, એટલે ખૂબ જ ધ્યાન આપવું અને ધ્યાન આપવું. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.